નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ પરિણીત મહિલા દ્વારા સત્યમ હોટલમાં આપઘાત કરવાનો મામલો. પોલીસે મૃતક પરિણીત મહિલા હારે હોટલમાં રહેલ ઈસમની કરી ધરપકડ. રમેશ ચૌહાણ નામના ઈસમની કરી ધરપકડ. નિશા પંચોલીએ ઝેરી દવા પીને કરેલ આપઘાત. નિશા પંચોલીએ દવા પીધેલ તે બનાવની સમયસર રમેશ ચૌહાણે કોઈને જાણ નહીં કરેલ. 6 ડિસેમ્બરના બનેલ બનાવ. મૃતક પરિણીત મહિલાના પતિ અશ્વિન પંચોલીએ નોંધવેલ હતી પોલીસ ફરિયાદ. પોલીસે વધુ તપાસ હાથ ધરી. તારીખ 6 ડિસેમ્બર 2024 રોજ પોલીસ સ્ટેશન ખાતે અમોત દાખલ કરવામાં આવેલ હતું, જેમાં વધુ તપાસ કરતા 8 ડિસેમ્બર 2024 રોજ બીએનએસ ની કલમ 105 મુજબ ગુનો દાખલ કરેલ છે. જેમાં હકીકત એવી છે કે ફરિયાદી અશ્વિનભાઈ સુરેશભાઈ પંચોળી કે જેમના પત્ની નિશાબેન અશ્વિનભાઈ પંચોળી અને પંચોળી એ આપઘાત કરેલ હતી અને આરોપી રમેશભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કરાવેલ છે. જેમાં આ મરણ જનાર અને આરોપી બંને સત્યમ હોટલમાં ગયેલ હતા, જ્યાં તેમણે નિશાબેને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધેલ હતી અને આરોપી જાણતો હતો કે જો મરણ જનારને સમયસર સારવાર નહીં મળે તો તે મરી જશે. છતાં મરણ જનારને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયેલ નહીં અને સારવારના કોઈ પ્રયત્નો કરવામાં આવેલ ન હતા તથા હોટલના સ્ટાફને અથવા તો નજીકમાં કોઈને જાણ કરેલ ન હતી, જેથી મરણ જનારને દવા પીધેલી હાલતમાં જ હોટલમાં રૂમમાં એકલા મૂકી અને પોતે મરણ જનારનો ફોન સાથે લઈને નીકળી ગયેલા હતા અને સમયસર સારવાર ન મળવાના કારણે નિશાબેનનું મૃત્યુ થયેલ હતું. જે આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ ની કલમ 105 મુજબ ગુનો દાખલ કરી તપાસ ચાલુ કરવામાં આવેલ છે. હાલ આરોપીને અટક કરી લેવામાં આવેલ છે. કરવાનું કારણ શું જાણવા મળ્યું? આ અંગે પોલીસ તપાસ વધુ કરી રહી છે, જેના આધારે આગળ વધવામાં આવશે.